બાહ્ય દ્રષ્ટિ મનુષ્ય શરીર સૌંદર્યથી સુશોભિત, સ્વચ્છ, નિર્મળતાની, શક્તિને, નિરોગીતાને મહત્ત્વ આપે છે, પરંતુ શરીરની અંદર સર્વત્ર રહેલા આત્માના સૌંદર્યને, અપાર શક્તિને, એના અનંત અવ્યાબાદ સુખને જાણી શકતો નથી. અંતરાત્મા તત્વદ્રષ્ટિ પુરુષ શરીરની ભીતરમાં ઝાંકે છે. લોહી, માંસ, મળ, મૂત્ર વગેરે જોઈને કમકમી ઉઠે છે. તે શરીરની રોગી અવસ્થાનો, વૃદ્ધાવસ્થાનો, અંતે પ્રાણહીન શરીરના કલેવરને જુએ છે. તેની આજુબાજુ ભેગા થયેલા કાગડા અને કૂતરાઓને જુએ છે અને વિચારે છે કે જે શરીરને વર્ષો સુધી સારું ખવડાવ્યું, પીવડાવ્યું, નવરાવ્યું, ભક્ષ્ય ભૂલીને પુષ્ટ કર્યું, તે શરીર અંતે કાગડા કૂતરાઓથી ચૂંથાવાનું, કૂતરાઓની તીક્ષ્ણ દાઢોમાં ચવાવાનું. તેઓ ક્ષણવારમાં શરીરને બળીને ખાક થતું જુએ છે. એ રાખને પણ વાયુના સુસવાટાઓ વેર વિખોર કરી નાખે. શરીરની અવસ્થાઓનું વાસ્તવિક દર્શન કરતાં મહાત્માનું મમત્વ તૂટતું જાય છે. આ શરીરની કૃમિ વગેરે સમુદાયથી ભરેલું, અનેક ઉપાધિઓથી ભરેલું જોતા વિચારે છે કે આમાં રાગ કરવા જેવું કાંઈ જ નથી. જ્યારે બાહ્ય દ્રષ્ટિ રાજભવનને, હાથી, ઘોડા વગેરે ઘણી સમૃદ્ધિ જોઈને વિસ્મિત થાય છે. તેમાં તેને પુણ્યોદય લાગે છે. તેમની બાહ્ય વસ્તુઓથી જ પુણ્ય પ્રભાવ માપવાની દ્રષ્ટિ હોય છે. એ જ જગ્યાએ તત્વદ્રષ્ટિ, એના મન તો હાથી ઘોડા રાજભવનમાં છે તેમ વનમાં પણ છે. તેથી તેમને રાજભવન કે વનમાં કોઈ ભેદ જણાતો નથી. તેથી તેવી સમૃદ્ધિ મેળવવાના અરમાન થતા નથી કે એનાથી પ્રભાવિત પણ થતા નથી. પરંતુ એ બધાની અનિત્યતા, અસારતા, દગાખોરીના વિચારો આવે. સ્વજન, ધન, વૈભવ બધાનો સંયોગ ઇન્દ્રજાળ જેવો લાગે. એમાં તો મૂઢ અને વિવેકીન મનુષ્ય જ મૂઢ થાય. તત્વદ્રષ્ટિવાળા ઉત્તમ પુરુષને તે ક્ષણિક, ભયયુક્ત, પરાધીન પૂતગલોના ઐશ્વર્ય વિસ્મિત કરી શકતા નથી. તેમને તો મૂલ્ય હોય છે ચિદાનંદ ઘન આત્મ સ્વરૂપનું. આત્માના અનંત, અગોચર, અવિનાશી, અભય, સ્વાધીન ઐશ્વર્ય મેળવવાની ઝંખના પૂરી કરવા અવિરત ઝઝૂમતા રહે છે. આમ બાહ્ય દ્રષ્ટિ જે ઐશ્વર્યને માથે ચઢાવવામાં ગૌરવ સમજે છે, ત્યાં અંતરદ્રષ્ટિ તેને પગ નીચે કચડી નાખવામાં જ ગૌરવ સમજે છે. બાહ્ય દ્રષ્ટિ મનુષ્ય માત્ર બાહ્ય આવરણોને, વસ્તુઓને જોતા હોય છે. શરીર પર રાખ ચોળી હોય, માથે જટાદારી હોય, મુંડન નહીં પણ લૂંછન કરાવ્યું હોય, સફેદ વસ્ત્રો, દંડ, રજોહરણ ધારણ કર્યા હોય, માત્ર લંગોટી જ પહેરી હોય, મેલા વસ્ત્રધારી હોય, એવાને મહાત્મા માને છે. તત્વદ્રષ્ટિ તો જ્ઞાનની પ્રભુતાથી મહાનતા સમજે છે. એ જુએ કે તેનામાં જ્ઞાનની ગરિમા, પ્રભુતા કેટલી છે, જ્ઞાન સામ્રાજ્યનો વિસ્તાર કેટલો છે. જ્ઞાન વિના મહાનતા ન જ હોઈ શકે એવું માને છે. ચિત્ત એટલે કે જ્ઞાન એ સામ્રાજ્ય છે. ચિત્ત સુધાર રક્ત તો શ્રુત જ્ઞાન છે. આત્મા ઉપર રહેલી કષાયોની ધૂળ તેનાથી દૂર થાય છે. અધ્યવસાયની વિશુદ્ધિ વિના કોઈપણ ક્ષેત્રે કલ્યાણ શક્ય નથી. શ્રુત જ્ઞાન સ્વ પર બંનેને ઉપયોગી હોવાથી વ્યાપક જોઈએ. ઉપયોગ એ ધર્મ છે એવી નિર્દોષ વિચારધારા તે જ્ઞાનની સમજણ છે. મન, વચન અને કાયાના વ્યાપારો તે ચિત્ત સામ્રાજ્ય છે. તે જેની પાસે છે તે સમ્રાટ છે. ચિત્ત સામ્રાજ્યવાળાની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપયોગવાળી હોય. તત્વદૃષ્ટિ મહાપુરુષો કેવા હોય? કરુણામૃતની વૃષ્ટિ કરનારા, નિરંતર વિશ્વ ઉપર ઉપકાર કરનારા, રાગ દ્વેષના વિકારોનો નાશ કરનારા હોય. આપણે અનાદિકાળથી બાહ્ય દ્રષ્ટિવાળા હતા. ભવ નિસ્તારક પૂજ્ય આચાર્ય ભગવંત આદિની પાવન નિશ્રામાં ગ્રહણ, આ સેવન શિક્ષા પ્રાપ્ત થવાથી તત્વદ્રષ્ટિવાળા નિર્માણ કરાય છે. આ રીતે તત્વદ્રષ્ટિ નિર્માણ કરાયેલા પુણ્ય પુરુષો વિશ્વ ઉપર ઉપકાર કરે છે. વિશ્વમાં રાગ દ્વેષના વિકારોને વિકસાવતા નથી, તેનો વિનાશ કરે છે. સંસાર સાગરમાં વિષય કષાયને પરવશ બની ડૂબતા જીવોને ઉભરાતા કર્ણામૃતથી સંયમની નાવડીમાં બેસાડી ભવસાગરથી પાર ઉતારે છે. એવા તત્વદૃષ્ટિઓનો સ્વભાવ જ કરુણા કરી ઉપકાર કરવાનો હોય છે. વક્ર પર્યાયની સામે પણ કરુણા રસની વૃષ્ટિ કરવી તેનું નામ જ કરુણા છે.